પોરબંદરના હરેશ ટોકીઝ નજીક પાર્કિંગ ઉપલબ્ધ કરવા જિલ્લા કોળી સેના દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ પાર્કિંગના ભાવે અહીં આવતા પ્રવાસીઓ અને શહેરીજનોની ભારે હાલાકી વેઠવી પડે છે। પોરબંદર શહેરમાં એકમાત્ર સુદામા મંદિર આવેલ છે। આ મંદિર ખાતે દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે સુદામા મંદિર પાછળ આવેલ ટેક્સી પાર્કિંગના લીધે અહીં આવતા પ્રવાસીઓ પોતાના વાહનો પાર્ક કરી શકતા નથી, જેથી રસ્તા પર વાહનો પાર્ક કરવાની ફરજ પડી છે। ત્યારે ટેક્સી પાર્કિંગને જાહેર પાર્કિંગ જાહેર કરવા પોરબંદરના જિલ્લા કોળી સેના દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમજ મનપા દ્વારા આ વિસ્તારમાં પાર્કિંગ માટે સાર્વજનિક પ્લોટની ફાળવણી કરવા પણ માંગ કરી હતી। હું પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા અહીંયા હનુમાન પોલીસ ચોકીની પાછળ જે સાર્વજનિક પ્લોટ આવેલ છે ત્યાં ટેક્સી સ્ટેન્ડમાં ખૂબ જ ગાડીઓ પડતર પડેલી હોય અને બાજુમાં જ સુદામ મંદિર, સરતાજીનો ચોરો, લોહાણા કન્યા છાત્રાલય તથા બકાલા માર્કેટ, હોસ્પિટલો, શોપિંગ મોલ આવેલા હોય। ગ્રાહકો અને વેપારીઓને વાહન પાર્કિંગ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે। અમે કલેક્ટર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને અને મહાનગરપાલિકાના કમિશનર સાહેબને લેખિત રજૂઆત કરી છે કે અહીં સાર્વજનિક પ્લોટમાં વેપારીઓ, ગ્રાહકો તથા ટુરિસ્ટોને પાર્કિંગ ફાળવી આપો, એ મારી નમ્ર વિનંતી છે। આ જગ્યા આસપાસ બેંક, સ્કૂલ તેમજ શાક માર્કેટ પણ આવેલ છે, ત્યારે આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વધી છે, જેથી સાર્વજનિક પ્લોટ ફાળવી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવા માંગ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।